વિસાવદરમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચૈતન્ય હનુમાનજી મઢી ખાતે ભાગવત જ્ઞાન સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મહંત નાગરદાસ બાપુના સાનિધ્યમાં ચૈતન્ય હનુમાનજી મહિલા મંડળ તથા ચૈતન્ય હનુમાનજી ગ્રુપ દ્વારા આયોજિત આ ભવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં હજારો લોકો હાલ ભાગવત સપ્તાહનું રસપાન કરી રહ્યા છે। વ્યાસપીઠ પરથી શાસ્ત્રી હિતેશ દાદા રાધે રાધે બોલો રાજુલાવાળાના ભક્તિમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। હાલ ભાગવત સપ્તાહમાં પધારેલા ભાવિકો માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ચૈતન્ય હનુમાનજી મઢી દ્વારા ભક્તો નવરાત્રી પાટોત્સવ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરે છે, જેમના સેવકગણ એવા કિશુભાઈ ભુવા તેમજ શ્રી ચૈતન્ય હનુમાન યુવક મંડળના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવે છે। સૌને રાધે રાધે। હું શાસ્ત્રી શ્રી હિતેશ દાદા રાધે રાધે બોલો રાજુલાવાળા। આ વિસાવદરની પવિત્ર ધરતી જે સંતોની અને મહાન તીર્થો જેનો વિશ્વમાં ડંકો વાગે એવું બાજુમાં સત્તાધાર આ વિસાવદર બસ સ્ટેન્ડની અંદર આવેલા ભગવાન ચૈતન્ય હનુમાનજી તેમજ વિપલેશ્વર મહાદેવ ભજનદાસ બાપા અને જેમની અહીંયા સાધના છે એવા સખા ભગતની આ પાવન તપસ્સલી અને આ સ્થાનની અંદર ચૈતન્ય મહિલા ધૂન મંડળ તેમજ ચૈતન્ય પુરુષો દ્વારા જે મંડળ ચાલે જેમાં ગરબીથી માંડીને વિવિધ વર્ષ દરમિયાન અનેક સેવાકી કાર્ય થાય, સનાતનના કાર્ય થાય છે। અને આ લોકોએ આજના શુભ દિવસે એટલે કે તારીખ 11/11/2025ના શુભ દિવસથી શુભ જ ભવ્ય અને દિવ્ય સમાજની અંદર, લોકોની અંદર, રાષ્ટ્રની અંદર એક સંસ્કૃતિનું સુંદર ઉદાહરણ। શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।